નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સાધના આઈએમપી પ્રશ્નપત્ર જે તમારું 30 તારીખનું લેવામાં આવનાર છે તેના માટે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. કુલ ગુણ રહેશે 120 અને સમય જે છે તે રહેશે 150 મિનિટ. વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી અને ભાગ 1નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી મિત્રો આઈ બટન અથવા નીચે ડિસ્ક્રિપ્શન અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ભાગ નંબર 1 મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, ભાગ નંબર 2 ની અંદર પ્રશ્ન નંબર 61 થી આગળ જોઈશું. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવતો હોય તેવા પાકને શું કહેવાય? તો તેને કહેવાશે વિદ્યાર્થી મિત્રો ખરીફ પાક. વરસાદની ઋતુ એટલે ચોમાસું. શિયાળુ પાક હોય તો તેને રવિ પાક કહેવાશે અને જે ઉનાળામાં લેવાય તેને જાયદ પાક કહેવાશે. પ્રશ્ન નંબર 62, નીચેનામાંથી કયો પાક ખરીફ નથી? તો ડાંગર, મકાઈ, મગફળી ચોમાસામાં લેવાય છે, જ્યારે વટાણા છે રવિ પાક છે. નીંદણને જળમૂળમાંથી દૂર કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો દાંતીનો ઉપયોગ થાય છે. ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે? તો ઘરની માખીઓ જે છે તે ચેપ ફેલાવે છે. પ્રશ્ન નંબર મિત્રો 65, માછલીઓને લાંબા સમય સુધી જાળવવા માટે શું વપરાય છે? તો મીઠું વપરાય છે. પ્રશ્ન નંબર 66, હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? તો 78% છે. સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી ખાલી જગ્યા બને છે, તો કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ બને છે. કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન ખાલી જગ્યા મેળવવામાં આવે છે, તો કોલ ગેસ મેળવવામાં આવે છે. મોટરસાયકલ અને સ્કૂટરના બળતણ તરીકે ખાલી જગ્યા વપરાય છે, તો પેટ્રોલ. પ્રશ્ન નંબર 70, નીચેના પૈકી કયો પદાર્થ સામાન્ય તાપમાને સળગતો નથી? તો પથ્થર જે છે તે સળગશે નહીં. કોલસો અને ખાલી જગ્યાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડનું વાયુ જે છે તે વાયુ ઉત્પન્ન થાય છે. તેની અંદર સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે ડીઝલ. બરાબર છે, એટલે ડી ઓપ્શન સાચો છે. એલપીજીનું કેલેરી મૂલ્ય 55,000 કિલો જૂલ જે છે તે પ્રતિ કિલોગ્રામ આવશે. વન નાબૂદીથી વાતાવરણમાં કોના સ્તર જે છે તેમાં વધારો થાય છે? તો CO2નું પ્રમાણ વધે છે. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? તો સાતપુડાનું જંગલ જે છે તે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. જે સ્ત્રીઓમાં ખાલી જગ્યા બંધ હોય છે તેવી સ્ત્રીઓની અંદર ફલન થતું નથી, તો અંડવાહિની જે બંધ હોય છે તેના કારણે ફલન થતું નથી. ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે? તેને યુગ્મનજ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર મિત્રો 77, સ્ત્રીના 2 અંડપિંડ પ્રતિ માસ વારાફરતી કેટલા અંડકોષ મુક્ત કરે છે? તો 1 અંડકોષ મુક્ત કરે છે. ખાલી જગ્યાએ વિદ્યુતનું વહન કરે છે, તો બટાકા. પ્રશ્ન નંબર 79, નીચેનામાંથી ખાલી જગ્યા વિદ્યુતનું વહન કરતું નથી? તો આવશે રબર. પ્રશ્ન નંબર 80, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સામાન્ય ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે, તો ઇલેક્ટ્રોપ્લેટિંગ જે હોય છે તેની અંદર તેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 81, નવી દિલ્હીનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો ઈસવીસન 1911ની અંદર. અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1859. પ્રશ્ન નંબર 83, ભારતની અંદર લોખંડનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો જમશેદપુર. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1920માં. ભંડારકર ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? તો પુણેની અંદર આવેલું છે. ભારતની અંદર સ્ત્રી શિક્ષણની શરૂઆત જે છે તે કયા સ્થળેથી થઈ હતી? તો આવશે શ્રીરામપુર. કયા આંદોલન દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સનું ભારતની અંદર આગમન થયું હતું? તો અસહકાર આંદોલન વખતે. દાંડી કૂચનો આરંભ કયા આશ્રમમાંથી થયો હતો? તો સાબરમતી. અને દાંડી નવસારીની અંદર આવેલું છે તે સ્થળે પૂર્ણ થયું હતું. કચ્છના મહારાવ પ્રાગમલજીએ કયા શહેરની અંદર કલાશાળા જે છે તે શરૂ કરી હતી? તો ભુજની અંદર. ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય કયા કાળને ગણાવી શકાય? તો ગુપ્ત કાળને. આરજી હકુમતની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો મુંબઈની અંદર, એટલે કે સાચો જવાબ આવે છે એ. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 92, મહાગુજરાત આંદોલનના પ્રણેતા જે છે તે કોને માનવામાં આવે છે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે ઇન્દુલાલ યાજ્ઞિક, જેને ઇન્દુ ચાચા તરીકે પણ ઓળખાવવામાં આવે છે. માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસ મૂળ આધાર શું હોય છે? તો સંસાધન. ઉર્જાના મુખ્ય સ્ત્રોત કયા છે? તો સૂર્ય. ગુજરાતની અંદર કચ્છ જિલ્લામાં કયા સ્થળે વિન્ડ ફાર્મ કાર્યરત છે? તો માંડવી. પરીક્ષા વાર્તાના લેખકનું નામ શું છે? તો પન્નાલાલ પટેલ. નવા વર્ષના સંકલ્પો ગદ્યના એટલે કે ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો? તો એ હાસ્ય નિબંધ છે. કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? તો આવશે ફૂલોને. સમાનાર્થી શબ્દ આપો. શેજ્યા. શેજ્યા એટલે પથારી, જે ઉપર તમે સૂવો છો. મરાલ શબ્દનો સમાનાર્થી? તો મરાલ એટલે હંસ. સ્વાર્થ શબ્દનો વિરોધી સ્વાર્થ.
શબ્દ આપવાનો છે તો નિસ્વાર્થ. કીર્તિ શબ્દનો વિરોધી શબ્દ તો એને કહેવાય અપકીર્તિ. સાચી જોડણીવાળો શબ્દ કયો છે તો આવશે રુધિર. આજે આપણે હોટલમાં જમવા જવું છે. આ વાક્યમાં ક્રિયાપદ કયું છે તો જવું છે. અન્ન જળ કયો સમાસ છે તો આવશે દંત્ર. જયશંકર प्रसाद ने कौन सी कहानी लिखी है तो विद्यार्थी मित्रों साचो जवाब आवे छे ममता. हरेश ढोलकिया की रचना कच्छ की शेर का साहित्य परिचय दीजिए तो आवश्य यात्रा वृत्त. दुर्ग शब्द का पर्यायवाची शब्द बताइए तो दुर्ग એટલે કિલ્લા. प्रवीण शब्द का पर्यायवाची शब्द बताइए तो आवश्य कुशल और चतुर એટલે સાચો જવાબ આવશે डी. आंखों का तारा मुहावरे का अर्थ बताइए तो बहुत प्यारा होना. प्रश्न नंबर 111 मित्रों वाय आर यू खाली जगह धेट फिश ईट स्मेल्स टेरिबल तो साचो जवाब શું આવશે ईटिंग. बराबर. प्रश्न नंबर 112 सेम स्टूडेंट्स खाली जगह धेर होमवर्क इन ધ ક્લાસરૂમ નાउ તો સાચો જવાબ આવશે ઇટ ડુઇંગ એટલે કે ડી સાચો જવાબ આવે છે. પ્રશ્ન નંબર 113 આઈ થિંક યોર ફોન ઇઝ તો આવશે રિંગિંગ. વિચ ઓફ ધીસ ઇઝ અ કોલેટિવ નાઉન જે છે નાઉન શોધવાનો છે તો સાચો જવાબ મિત્રો આમાં આવે છે ડી. ઓબ્જેક્ટિવ આમાં આપણે બ્રેકેબલનો શોધીએ તો બ્રેકેબલ જે છે તેનો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો એમાં ડી જે છે તે સાચો જવાબ આપણો બને છે. સી હેજ ખાલી જગ્યા અમ્બ્રેલા તો વિદ્યાર્થી મિત્રો આમાં સાચો જવાબ આવશે એન એટલે કે સી. પ્રશ્ન નંબર 117 આઈ લાઈક ટુ પ્લે બરાબર દે પિયાનો. યુ ખાલી જગ્યા આઈ આર સ્ટુડન્ટ્સ તો શું આવશે યુ એન્ડ આઈ બરાબર છે એટલે બંનેનું જોડતું જે સ્વરૂપ છે તે આપણે અહીં લખવાનું રહેશે. સી વોઝ નોટ વેલ ખાલી જગ્યા સી વોઝ એબસન્ટ તો જવાબ આવે છે એ. વિશાલ ઇઝ ખાલી જગ્યા ટોલ હસમુખ તો બંનેની અંદર સરખો જવાબ આવશે એટલે કે બી. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.